માં ખોડિયારનો ઇતિહાસ આપણો જોવો તમે. એક જોવો મામડિયા ચારણ કવિરાજ, એની દીકરીઓ હાથ આવળ જોગળ તોગળ સાસુબાઈ બીજુબાઈ હોલબાઈ ને માં ભગવતી ખોડિયાર, અને એક દીકરો મેરખ્યો. અને ઈ મેરખિયાને હરફદસ્ત થાય અને કોક વૈદે કીધું કે પતાળમાંથી અમૃતનો કૂપો લઈ આવીને દિવસ ઉગ્યા પહેલા જો આવીને આ દીકરાને મોઢામાં પાણી આપો તો આ દીકરો બેઠો થાય. અને તેથી માં ભગવતી ખોડિયાર બાપુ એમ કે એક બાપુ ભેળી અને ગાંઠ વાળી અને હુરજ નારણને કે છે કે હુરજ અમારી હાથે બેનુનો ઉતારો વયો જાય, અમારી હાથે બેનુના જીવ જોતા હોય તો લઈ લેજે, પણ મારા વિહામાં કાંઈ થાય નહીં. મારા બાપ હું અમૃતનો કૂપો લઈને આવું ત્યાં સુધી મારા બાપ થોભી જાય ને બાપુ હુરજ જો થોભી ગયો હોય તો આ દીકરીઓ શું ન કરે? દીકરીઓ ના કાંઈક ઇતિહાસ છે મારા રામ, એટલા માટે કહું છું. અને ભાઈઓએ કંઈક કર્યું હોય કોને મારે જે કહેવા થાય? કાંઈ કર્યું જ નથી. અરે હું તો એમ કહું છું કે આ બૂસ મારવાના બંધ કરી દઈએ તો ઘણું કર્યું એવું લાગે. ઘણા લઈને પછી એમ કે નો દે શું કઈ કઈ ન કરી, ફરીને તારો વૈસવા ન કરી, બીજું શું તારી ઉપેટ કાઢી કે એમાં કઈ બીજું તારી પાસે કઈ કર્યું નથી. આમ જ હાલે જરા. સંસ્કાર જો બજારે મળતા હોત ને તો આ પૈસા વાળા આપણા હાટું કઈ ન વધવા દે. પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા રખડે 45 વર્ષથી, આપણે દીકરા જેટલા કે લગ્ન જ નથી થયા, દીકરીઓ નથી દેતા. શું પૈસા ને ગુડવા છે? સંસ્કાર મહાપુરુષો એટલા માટે કહે છે કે સંપત્તિની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. સંસ્કાર અને સંપત્તિની આખી વાત છે ને જુદી છે. સંસ્કાર હોય ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. આ લંકામાં આવ્યા ઠેઠ સુધી આખી દુનિયાને ખબર છે કેમ ન આવ્યા. અને બહાર ગામ જાઓ ને બાબુ તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈ દી ચોરાય નહીં. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી તમારા સંસ્કાર ભેળા આવે, સંપત્તિ ભેળી ન આવે. સંપત્તિ જુદી બાબત છે, સંસ્કાર જુદી બાબત છે. પૈસાની જરૂર પડે, મારે જરૂર પડે. આ હમણાં કહેતા હતા ને પૈસા આવડે અમને લેવાના નથી, લેવાના જ છે. નથી શું લેવાના? ચોખીન ચટ વાત નગર તો અમારા છોકરા શું ખાય? પણ અહીં જે આવે ને એ ગાયું માટે છે. અહીંયા જે વરો ને એ ગાયોના, જોકે તમારા અહીંયા ઘણા બધા પ્રોગ્રામ કર્યા, તમારા બધાનો આ પૂનદાનમાં જબરજસ્ત ફાળો છે. હું તમને સલામ કરું છું. ખરેખર હું જો વખાણ કરવા નથી આવ્યો, એક વાત તમને કહું. રામા મંડળ છે, તમારા માતાજીના મંડળ છે, ભજનમાં જે કાંઈ પૈસા આવે આ હીરાભાઈના મહાદેવભાઈના બધા ઘણી વખત બોલાવે, અને આ જે કાંઈ પૈસા આવે એ ગાયોના ઘાસચારામાં, પારેવાની જાહેરમાં ખરેખર ધન્યવાદને પાત્ર. આ બાબુ આ તમારો મારો જે દહમો ભાગ કંઈક નીકળે છે ને એ તમારી મારી ઉન્નતિ છે, એક લખી લેજો. બાકી આપણા ઘરમાં ભર્યું એ બધું આપણું છે, વ્યામમાં ન રહેતા ને કે દવાખાને દી આવવા પડશે. એટલે ધન વધે ને તો ધર્મ વધે ને ધર્મ વધે પછી મન વધે ને મન વધ્યા પછી બધા એમાં માન વધે, એ બધું વધત જાય. પછી ધન ઘટે તો ધર્મ ઘટે ને ધર્મ ઘટ્યા પછી મન ઘટે, એ મન ઘટ્યા પછી બધા એમાં માન ઘટે, એ ઘટત જાય. જે કાંઈ ઈશ્વર અપાવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધા વરજો. અને તમારી જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું. સંતો વાણીમાં ખૂબ બધી આપણને શાન કરી છે. પણ આ સંસ્કારની જે મેં વાત કરી ને એ સંસ્કાર માટે બાબુ સારી માં જ હોય. સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને એક કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને કવિ પૂછે છે. અને હરણાનું બચ્ચું હતું ને એને કવિરાજને કીધું કે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી છીએ, તમારે સાંભળવું છે? તો કે હા. અને એ બચ્ચું તેથી બાપુ કવિરાજને જવાબ આપે છે, કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ સંસ્કાર દેવાની જરૂર છે. રામ વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે અમુક તમે જોવો તો વાણંદ પાસે જો ખોટું લાગે તો ભાઈ બીજી વાર ન બોલાવતા, બાકી સત્ય તો કહેવું જ પડે. વાણંદ પાસે જઈને બેનું વાળ કપાવે, દી નથી ઉઠી ગયો. આવડા હોય આમ તમે જો ખીલકોડેના પૂંછડા જેવા આમથી આમ ને આમથી, અરે તારો વેતો પાછી ઉગાડા માથે રખડતી હોય. 60 વર્ષ તે ઉમરા વજે રેરી સબે રમતી હોય. ઢબોન ઢાસ હવે તારી યાર મનાણા એના થઈ ગયા. ઢબોન ઢાસ શું ઢબોન ઢાસ.
અરે બાપુ માં તો માં છે ભલામણા છત્રપતિ શિવાજી મહારાજ. એની માં બાપુ કેવી હશે કે જે હિન્દુ ધર્મ ટકાવી શકતો હોય, એક તલવારની ધાર ઉપર બાપુ પોતાનું બલિદાન આપીને હિન્દુ ધર્મ ઈ આ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત. મારા રામ, ઇતિહાસ તો તમે ખોલો ભલામણા. અરે ખાવ પીવો મોજ, બંગડીઓ નહીં પહેરવાની ફેશન. હવે બંગડીઓ કોણ ન પહેરે આખી દુનિયાને ખબર નથી. ફેશન ફેશન તમે જુઓ તો ચંપલ લીલા, કપડા લીલા, નખરંગિયા હોય લીલા, સાંડલો લીલો ને હાથો જ લીલો પહેર્યો. આપણે એમ ધરોડી ઉગી. અરે શું ફેશન ભલામણા. માવડીઓ ને તો હું એમ કઉ છું કે એ માયો પાસ્યું વળો બાપા, પાસ્યું વળો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો અહીંયા બાપુ આ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ, ઇતિહાસ ખોલીને તમે જો, જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બધે લગામ બાપુ દીકરીઓ હાથમાં લીધી. તમે એક નહીં, હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. તમારે જોવાની સૂટ. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. વિચાર તો કરો, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક ભગવતીઓ નો હાથ છે. અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી બિલખાના પાદરમાં આવ્યો એક વાણિયાના ઘરે અને દીકરો કપાયો ને પછી નો ખાધું ને, ઇતિહાસ લાંબો છે ટૂંકામાં કહું. એ દીકરો નો ખાધો ને થાળીને ઠેપુ મારીને ઉભો થઈ ગયો કે તમે વાંજિયા થઈ ગયા. અને ભાઈ સગાળસાની માથે હાફ ફાટ્યો. અરે તારી ભલી થાય. અને દીકરો કપાયો ને હવે એમ કહે છે કે મારે ખાવું નથી. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઉં. કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી ભલામણ. ઈ બાપુ આમ ઉભા થયા ને કીધું એ બાપુ બેહી જાઓ, બેહી જાઓ. ક્યાં જાવ છો? જેમાં વગર નથી જવાનું. હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લીધી. હો ભાઈ, ખડકી આડી કરીને કીધું કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય. આંતડા કાઢવા પડે તોય ભલે, માથું ઉતારવું પડે તોય ભલે. ઈ ભારતની આર્ય નારી કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બાવા બેહી જા મારા બાપ, હવે બેઠો થઈશમાં બાવા, તને જેમાં વિના નહીં દઉં જવા. બાપુ આમ કટાર કરીને ભગવાન ધ્રુજી ગયો. ઈ દીકરીઓ એટલા માટે મારે કહેવું પડે છે કે તમે તો શક્તિઓ છો. બધા બેઠા છો, હું તમને એક જ વાત કરું કે સીબી રાજાને હોલાને શું હગું થાતું તું? મને કોક તો જવાબ દો. શું સીબી રાજાને હોલાને શું હગું થાય? અયોધ્યાનો મહારાજા ઈ એમ કે તમારે મારો શિકાર જો જોતો હોય તો એની બરોબર તમારી માટી. અને બાપુ જો ચીફડા ચીરીને આપતો હોય છે તો આ ભજન ઉપર ભરોસો કેવડો હોય છે. રામ, આ તમને મને બાપુ મગજમાં બેહે એવું છે જ નહીં. આપણે હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કર્યું. હનુમાનને ન ખબર હોય કે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી આવે. પણ રોજનું બાપુ આપણું બેલેન્સ હોવું જોઈએ. રોજનું હરિની હાટડીએ મારે કાયમ હટાણું. ભલામણા શું મહાપુરુષોએ કીધું છે તમને અને મને. એક મહાપુરુષોએ જે શાન કરી છે કે અમે કેવી ની માર્ગે હાલો, કોઈ દી જિંદગીમાં કાંટો ન વાગે. જો કે હું તો જ્યાં જાઉં ને આ બધે કહું ભાઈ મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. હા, આપણે કઈ સારા કામ કર્યા જ નથી, પણ આપણો મેળ પડી ગયો. કેમ હાલે છે મારો રામ જાણે, આપણને કાંઈ ખબર નથી. ઘણા મને એમ કે તમારું કે હાલી ગયું નહીં. મેં કહ્યું તમને તકલીફ નથી ને કઈ? પછી એમ કે આ હાલવું ન જોવે. બોલો, હજી તો આખી દુનિયા માને છે તો હજી આપણા નથી માનતા. અને આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. આ મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા ને પછી ઇતિહાસ દિયા. એટલે મારે આમાંથી હું નીકળ્યો છું હોરો, એટલે મને મજા આવે છે. મારા મને કંદડા ને એટલે મને એમ થાય કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણું લોહી પીવે. આખી જગત આપણને માને ને આપણા નો આપણને માને, એની વાત છે. મારો કહેવાનો મિનિંગ કે એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં જે સદગુરુ મહારાજ તમને મને જે આપે છે ને, જે કાંઈ શબ્દ આપે, કારણ કે આમાં અત્યારે પાછું હાલ્યું છે જેવું
ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી. અરે તમે જુઓ તો ચારે બાજુ અમારે 10,000 ચેલા છે, ઓલો કે 5,000 ચેલા છે, પણ તમે જુઓ તો સાંટોય ન પીડ્યો હોય મારી પાસે. જાજો ભાગ તમે જો કિનારની બધા ઓલા આપણે વાવણી કરે ને, વાવણી આપણે ખેડૂત હોય ને ખબર હોય, વાવણી કરે ને 3 પ્રકારની વાવણી થાય. ઉપર પીડ્યું એ ન ઉગે ને ઉડું જીવ હોય એ ન ઉગે. બરોબર, આ મેળમાં પીડ્યું એ ઉગે. અમુક જગ્યાએ આપણે જઈએ ને એટલે આપણે હજી કાંઈ પૂછ્યું ન હોય ને ત્યાં તરત ચાલુ કરી દે, રામે આમ કર્યું હતું, કૃષ્ણએ આમ કર્યું હતું, શિવે આમ કર્યું હતું. આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક જગ્યાએ આપણે પૂછ્યું ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, કંઈ કયો ને આમાં કંઈ શંકાનું સમાધાન નથી થતું. એટલે એ કે આ બધી ગહન વાતો છે, આ તમને ન ખબર પડે. એટલે આપણે સમજો કે આ ઊંડું જીવ છે, ખબર જ ન હોય પછી ગહન ની માંડે ને. દેવાયત પંડિત ને બાપુ 750 સેવક હતા, પરીક્ષા કરીને 4 જ વધ્યા, અત્યારે એકય ન હોતે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સદગુરુ મહારાજ ને તન મન ધન જો આપ્યું હોય તો તમે બાપુ એક સદગુરુ મહારાજ ને એટલું તો ચોક્કસ કહી શકો બાપુ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. બાકી તો આ બધા ઓલા હટાણું કરવા આવ્યા એવું છે બધું. અરે હું કોણ છું બાપુ, મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે ને તમારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કાંઈ કરવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એક તમને તમારી નો ખબર પડે, મને મારી નો ખબર પડે તો આ ભજનનો અર્થ શું. ભજનમાં બાપુ બેઠા હોય ને, તમે જો ભજનમાં જ બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને, ચાની જરૂર ન પડે ને, બંગાવું ન આવે તો સમજી લેજો ભજનમાં બેઠા છે. અમારે કોઈને વેરાક ને લગાડવો, અમે રાડું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતાય નથી. હા તો અમે આગળ રાડું પાડી, અમે એને કહ્યું કે એકાદી રાડ મારા બાપ અમારી સાંભળજે. અમારો કોઈ હિસાબ નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે. પછી આપણે શંકાના સમાધાન માટે ગમે એ વાતો કરીએ, ખોટી વાત. ઘણા નથી કહેતા કે ગંગાજીમાં નાઈ લઈશું એટલે પાપ બળી જાય છે, ગંગાજીને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. તો બધી મન મનાવવાની વાતો છે. ભલામાં અહીંયા જાવ ને, અહીંયા ગંગા માને કોઈ પૈસા લાગતું નથી ને માલબા પૈસા ગોતતા હોય છે, રોજ નાઈશ માલબા. તો ગંગાજી નો ઉદ્ધાર નો કરી દે. હું તો આ ભૂખ્યા રહે ને, ભૂખ્યા છું, ભલે રહેતા હોય રહેજો ભાઈ, હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. આ આપા કરે ને ભૂખ્યા રે તો ભગવાન મળતો ત્યાં ઝૂંપડામાં રે ને ચા ખાવા જ મળે. રહેતા હોય રહેજો, મારો કોઈ વિરોધ નથી, પણ મને એમ થાય કે ભૂખ્યા રે જો ભગવાન મળતો આવડા બિચારા સાવા મારે તો મેળ નથી પડતો 2 ટાઈમનો, તો આ ભગવાન નો મળવા જોઈએ. અત્યારે આ ભોળાનાથનો મહિનો છે ને, શ્રાવણ મહિનો, તમે જુઓ તો એ દૂધ ને એ ફૂલ ને એ ફ્રૂટ ને, આપણને એમ થાય કે આ ફ્રૂટ ને આ દૂધ જો માને બાપાને ખવડાવો તો ભોળોનાથ તમારે અહીંયા ધક્કો કરે. ભલા મને ભલે ચડાવો, મારી ના નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે એને એના ઉપર 2 ટીપા ચડાવી દો ને, અને બીજું કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બિચારા કપડા વગરના છોકરા, એની માં એ બાપુ બાળકનો જન્મ આપે, એને ખાવા પૂરું અનાજ ન હોય તો એની પાસે દૂધ ન હોય, ત્યાં મારા બાપ જો દૂધ દેવો ને, ઓલા ભોળાનાથ ને બાપુ એના ચોપડે લખવું પડે કે મને પોગી ગયું, મજા કરી. પણ તમે જુઓ તો બધું હાલ્યું જ જાય છે, હાલ્યું છે. મને એમ થાય કે આ જુઓ તો ખરા હાલ્યું. કોઈ પૂજા વિધિ ખોટી છે એવો મારો કોઈ દાવો નથી. હું તો છે ને ભોળાનાથના મંદિરમાં જઉં તો પૈયા લાગુ છું, હું કોઈ દી કઈ ચડાવતો નથી. તોય ભોળાનાથ બાપુ મારી ભેળો છે. આ તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા છે? હું ઉપર છું, તમે હેઠા બેન સાંભળો છો. આ ઈશ્વરની કૃપા નથી, બીજું શું છે? ઘરે આપણે જીવતા જાગતા મા બાપ છે ને બાપુ ભોળાનાથ જ છે, એને સાચવો ને બાપુ ભોળાનાથને નોંધ કરવી પડે. મા બાપને જાળવો, વ્યસનથી કંઈક થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો એટલે મારો નાથ આવે આવે ને આવે. ભલામાં કાંઈ કરવાની જરૂર નથી. બીજું ભલે હરો ભરો દુનિયા જોવા જેવી છે, જોવો, બધું આનંદ કરો, મંદિરે જાઓ, તીરથ કરો, વ્રત કરો, પણ ઘરે જો આ ચૂકી ગયા ને તો સમજી લેજો ગયા. અત્યારે ભોળાનાથ નો શિવલિંગ ઉપર આખી દુનિયા બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈએ કીધું 135 વાળો માવો ચડાવવો છે? કોઈએ કીધું એક કોથળી ચડાવી છે? આપણે બેહાર્યો છે ને ભોળાનાથ ને, આપણે બેહાર્યો છે, છતાંય તમારો મારો અંદરથી આત્મો એમ કે છે કે આ ઈશ્વર છે. ઈશ્વર ઉપર આ વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે જે શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો કઈક જોવું જોઈએ ને.
અમારે તો અહીંયા બાપુ હો વીઘા પી ગયા અને ઈ વેગીને ઈ જમીનમાં અત્યારે પાંચા ચડાવીને નાકા વાળે બોલો આ તમારી જ હતી. અને પીધેલા તો બાપુ તમે મજા આવે હો, પીધેલા હોય ને યાર મજા આવે. હા ઈ આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કેજો આપણે ફોન કીધું ના તું ઘર ભેગો થઈ જાય, અમારે મોદી સાહેબ નું કઈ કામ નથી. પુષ્કોટ ખંભે નાખ્યો હોય ને ઘરે આવે ને ઓસરી રેરિયા રાયડું પાડતા હોય, રોટલા ને મોડું થયું મારી નાખી, તું બીજું કહે શું ભલા માણા. પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના અધવચ્ચે ઘર ભાંગે પછી કપ પડે ગઢી માના. હવે જ મેં બંધ કરી દીધું, બંધ જ કઈ ને બેટા મારા, હવે કોઈ રોટલો દે એવું નથી અને દીકરી દે એવું નથી. પોણી ઉંમરે પોઈ ગયો તું, તારે વહેલા સુધરી જઈ તો. અરે આ દુનિયામાં બાપુ ખાવા પીવાની વસ્તુ ક્યાં થોડી છે. 900 રૂપિયાની કિલો બદામ છે ને તમાકુના 3000 રૂપિયા છે બોલો, પણ તમાકુ ઉપડે એટલે બદામ નથી ઉપડતી. ચોખ્ખું ઘી બજારમાં વેચવા નીકળો ન ખપે, ઓલા દારૂ બાવળિયા વેચે તોય ખપી જાય. પીપડા પાછા ઓલો 2 કિલો નથી ખપતું. ઓલા પીતા હોય ને એમ કે ગાતો થોડોક મોડો જો ન મળ્યો એટલે 3-4 પીપડા ફેરા તને ન મળ્યું. અરે જોવો તો ખરા ખોટું હાલે. તમારો ને મારો બાપુ આ દેહ એક અમૂલ્ય દેહ મળ્યો છે. હું તો એમ કહું, એક આપણી ભેંસ હોય ગાય હોય ને અંધારી ઓરડીમાં બાંધી દેજો, આમ કાળી રાત હોય ને ત્યાં બાંધી દેજો અને એમાં ગદબના રજગાની એક બસ ભરીને એમાં નાખજો અને એમાં એક આંકડાનું પાન ભેગું નાખજો. સવારે તમે ગમાણીમાં જોવો ને એ રજકો ખાઈ ગયો પણ આંકડાનું પાન ન ખાધું, એને ખબર છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો માણાને ખબર નથી. તમારી અને મારી આ માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ આ સાખી બની ને બાપુ, એમાં વાત એક પડી છે કહી દઉં, પછી એક 2 કડી કહીને પછી મારે આપણે સોનલ બેન સાંભળવા છે. મારે બહુ ગાવું નથી કારણ કે ગાવામાં કોઈ સમજ્યું જ નહીં અત્યાર સુધી, એટલે બોલવાનું ચાલુ કર્યું. એમ એક જગ્યાએ ભજનમાં ગયા ને હું ગાતો હતો કે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા મીઠા નાખવા, એટલે એક મારો ભાઈ બંધ હતો ને એ મને કે આ કોઈ દી મારે જો પૈસા નાખે નહીં, પણ કેમ પૈસા કેમ નાખે ખબર નથી પડતી. ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો એવો શોખ નથી. એ કે ના તમે ગાઓ. હું તો ગાતો હતો, વરી ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમે આમ બહાર ગયા ને, રાઉન્ડ મારો પૂરો થયો, અમે બહાર ગયા ને તો ભાઈ આવ્યો વાય. એટલે મારો મિત્ર હતો ને એને કીધું કે તું દીકરા મારા કોઈ દી રૂપિયો નો નાખ ને એટલા બધા પૈસા કેમ તું નાખતો. એ કે નાખું જ તે ને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે નાખું જ તે ને. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો, એ કે બોલ્યા હતા મેં સાંભળી છે. અરે મેં કીધું તું વાહા કોક ના ભંગવી નાખીશ, હું ક્યાં ગાળ્યું બોલ્યો હતો. મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. ગાંડા આ હું થયું બાપુ બાપે નતો અમને કોક હળદર ભરે એવા કરી નાખ. પછી મેં કીધું કઈક બોલવાનું શીખો, આ ભજનમાં બધું ઉપર થઈને જાય છે, આમાં તો બધા માથા હલાવે એટલું જ, કઈ ઉતરતું જ નથી. પછી આ બોલવાનું મેં ચાલુ કર્યું, થોડું બોલવી એમાં ભૂલ ચૂકાવે તો અમે તો હાથ જોડીને પગે લાગીને માફી માંગી, ભૂલી ગયો માફ કરજો. અત્યારે આ મોબાઈલ બાપુ હવારે માફી માંગો, અમારા સમાજને ખોટું લાગ્યો એટલે આ ના માફી એ માંગવી પડે. આખી રાતમાં બાપુ અમુક તો પાસે એમ જ બેઠા હોય કે આની ભૂલ ક્યાં થાય છે, એ હાટું જ બેઠા હોય. બોલો આખી રાત આપણે ગમે એટલું સારું બોલ્યા હોય ને એમાંથી કઈ ન પકડે, તો ભૂલી જવાય ને તરત પકડે. અહીં તમે આમ બોલ્યા હતા. અરે આનું નામ જ બાપુ માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા. એ ગામનો વાણિયો બાપુ ગામડામાં, શહેરમાંથી વાણિયો બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયો ને, એટલે ઉઘરાણી કરી અને હાંજનો ટેમ ને હાલો આવતો તો રાણી શિકાર રૂપિયાનો સમય અને જબાના ખીચા ભરેલા અને દી હાથમાંની તૈયારી અને હાલો આવે. નેરિયા જેવો રસ્તો ને બાપુ નેરિયા ઉતર્યો ને સામેથી એક રીંસ આવ્યું. એ રીંસ આવ્યું ને તો એને એમ થયું કે મારું બધું રીંસ મને મારી નાખશે. સીતારામ. એટલે રીંસને એમ થયું કે માણા મને મારી નાખશે અને વાણિયાને એમ થયું કે રીંસ મને મારી નાખશે. સીતારામ. એટલે 2 જણા ઉભા રહી ગયા, સામે રીંસ ઉભો રહી ગયો, વાણિયો ઉભો રહી ગયો. એટલે બેયને વિચાર થયો કે હવે શું કરવું, પણ બેયને હિંમત થઈ થોડી. એ વાણિયાને એમ કે ધીરે ધીરે હું આનકોરની કોઈમાંથી હું નીકળી જાઉં, ઓલા રીંસને એમ કે ધીરે ધીરે હું આનકોરથી નીકળી જાઉં. એ બે ધીરે ધીરે હાલ્યા આવતા ને બે પાય આવ્યા ને તો રીંસ વાણિયા સામું તાક્યો ને વાણિયો રીંસ સામું તાક્યો ને એટલે બે ગભરાઈ ગયા. ઓલે વાણિયાએ આના કાન પકડી લીધા. હવે કાન પકડ્યા ને એટલે રીંસ કે હવે મને મારી નાખે. ઓલો વાણિયો કે હવે મૂકું તો મને મારી નાખે.
એ બે મીડિયા બાપુ ઠેકડા મારવા. હવે ઓલા ખિસ્સામાંથી પૈસા મીડિયા પડવા. હવે પૈસા લેવા જાય તો ડખો થાય. ઓલો રેસ બાપુ ઠેકડા મારી એને એમ થાય કે મને મૂકી દે ધારું. વાણીઓ કે મૂકું મને મારી નાખે. ઈ બે ની માથાકૂટ હાલતી હતી માં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. થોડુંક જેટલું રહ્યું ને એટલે વાણિયા તો બાપુ બુદ્ધિશાળી કોમ. ઈ કે બાપુ આ રેસ ને કે જો ખંકેરું પૈસા ખરે સમજો. ઈ એ નજીક આવીને જોયું ને તો પૈસા પડેલા એટલે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરસ? તો કે બાપુ આયલો ને તમે પકડી લ્યો. ઘોડીએથી ઉતર્યા બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. એ કે લઈને હાલ માંડે હાલવા. એ ગાય ગા પૈસા ભેગા કરીને વાણીઓ ગયો. બાપુ હગડ પીડ્યા છે એના. પછી બાપુ મીડા ખંખેરવા શું કરે એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા. તમારી અને મારી એક આ સંસારમાં બાપુ સંસારના ચક્કરમાં આપણે છે ને, પણ આપણી ઓળખાણ માટે બાપુ સદગુરુને કંઈક સદગુરુ કે ને એ ચરણે હાલજો. બસ આમાં બીજું કોઈ વાત નથી. એટલા માટે હમણાં બાપુ એને ભાઈએ કૃષ્ણ ભગવાનની વાત કરીને પ્રેમ બાપુ આખી દુનિયા કહે છે ને પ્રેમ. પ્રેમ કોને કહેવાય? 18 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા બેરી ભૂદરા. પ્રેમ પ્રેમ તો બાપુ ઈશ્વરને પ્રગટ થવું પડે એને પ્રેમ કહેવાય. આ મેં હમણાં કીધું ને આ બેનો એક પૂજા કરવા જાય, એક માતાજીની આરતી કરે, પણ એની બાપુ અંદરથી જે ઉમળકો હોય એનો જે પ્રેમ હોય ને તો જ બાપુ આ માં હારું તમારું સાંભળે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. આ લેવા ન જવાય. કોક ને પૂછડા ચાલીને બેઠા કરી ગાયોના ઘાસ ચારામાં સામે 2 રૂપિયા નાખ 2 રૂપિયા નાખ ધરાર ઉભો કરું અહીંયા શું સહ કરે. પણ કોક પડખે નાખતું હોય ને તો કે આ નાખે છે મારે નાખવા જોઈએ. ઈ બાપુ ઈ મનનો ઉમળકો છે. બાકી તો નગર આટલું પબ્લિક છે બાપુ, આ સ્ટેજ નો ઢાંકી દીધો હોય એટલે હોય તો જો, બાકી કાંઈ બહુ મહેનત ન કરતા. જોકે અવારનવાર પ્રોગ્રામમાં પૈસા તો આવે છે, પણ હું તો આનંદ કરાવું છું, કોઈ ખોટું ન લગાડતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મના કાર્યમાં બાપુ જેટલા આગળ હેલા છે ને એને મારા નાથે બાપુ આગળ જ રાખ્યા છે. એક લખી લેજો, લખવું હોય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ 52 દિવસ ગોકુળ માર્યા. જન્મ થયો ને પછી વાસુદેવ બાપુ ગોકુળમાં મૂકવા ગયા અને આ 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ પરમાત્મા અહીંયા રહ્યા. પણ બાપુ વાસુદેવ બાપુ અહીંયા મૂકવા ગયા ને કોઈ આવકાર નો આપ્યો. મોટી મોટી મેળીઓ વાળા એ બાપુ જાકારો આપી દીધો, અહીંયા નહીં અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. પણ તેથી એક આહિર નો દીકરો આહિર કુળ અવનીમાં જો હમીર નો હોત હયાત તો દેવકી માનો દીકરો કોક બાપુ કંસના હાથે કપાત. એક આહિર નો દીકરો બાપુ નંદ બાવા ઈ કે હવે જે થાકરે ધારી એસે થાય છે ભૈયા આવો બાપુ. એકે આશરો દીધો તેથી અને 11 વર્ષ 52 દિવસ અહીંયા રહ્યા. અને પછી કૃષ્ણ પરમાત્માને લેવા માટે વસુદેવ બાપુ સમાચાર મોકલે, હું અક્રૂરને મોકલું છું, મારા કૃષ્ણને મોકલી દેજો. અને આ બધાને ખબર પડી ને બાપુ બધાને થડાક ઉથડાક કૃષ્ણ ભયો જાય છે, કૃષ્ણ ભયો જાય છે. બાપુ કેવો પ્રેમ કર્યો હોય છે રામ. એ આએ લઈ આવ્યા અને પછી એમ કહેવાય કે માએ એને ભાણામાં ગોરસ પીરસીને જમવા બેહાડ્યા કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણ પરમાત્મા બાપુ છાળીને ઠેબુ મારીને ઉપલા માળે જઈને રોવા માંડ્યો. ભાઈ ઓથવને માં કહે છે કે આ કૃષ્ણ કેમ વિયો ગયો જમ્યા વગરનો. ઓથવ બાપુ ત્યાં જાય છે અને ખંભે હાથ મૂકીને કીધું કે લાલા શું થયું? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારી માને તમે કહેજો મને ચટણી રોટલો દે તો હું ખાઈ લઈશ, પણ મારા ભાણામાં કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોઉં મને ગોકુળ દેખાય છે, ગાયોનો પ્રેમ દેખાય છે, ગોપીઓનો પ્રેમ દેખાય છે, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો હોય છે. અવારનવાર પ્રેમની વાત સાંભળે ને ઓધવજીને એમ થયું કે એકવાર ગોકુળમાં આટો તો મારું. આટલો બધો ખરેખર પ્રેમ કરતા છે. અને ઈ ઓધવજી આવે અને આવ્યા ને એ ગામના ઝાંપાની અંદર ગીર્યા અને 2-3 ગોપીઓ પાણી ભરવા આવતી હતી ને એને કીધું કે
નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એટલે દીકરીઓ પૂછે છે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવીશ. તો કે ઓલા કાળિયા મોકલ્યા છે ને? તો કે હા. તો કે નથી કેવું. ઓધવજી આગળ જાય છે અને બે ત્રણ દીકરીઓ બાબુ ધૂળમાં ચિત્ર બનાવે છે. એ ધૂળમાં ચિત્ર બનાવે કૃષ્ણ પરમાત્માનું ચિત્ર બાબુ, વાંકડિયા વાળ, હાથમાં વાંસળી, અને એ બાબુ નાનું એવું શરીરને મસ્તીનો કાનુડો દોર્યો, પણ પગ નો દોર્યા. અને દીકરીઓ હાલતી થઈને ઓધવજી કહે છે કે એ દીકરીઓ, આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? આના પગ તો બનાવો. તો કે પગ હતો એટલે તો ભાગી ગયો, પગ નથી બનાવવા. ચિત્ર ઉપર જો બાપુ આવડો ભરોસો હશે તો કૃષ્ણ ઉપર કેટલો પ્રેમ હશે મારા રામ. અને પછી આગળ જાય ને ત્યારે બીજી ગોપીઓ મળે છે અને કીધું કે મારે નંદ બાવાના નેહડે જવું છે. ને પછી ગોપીઓ કહે છે કે આ જે પાણીનો ધોરિયો છે ને, એ ધોરીએ હલા જાઓ. એ નંદ બાવાના નેહડે ધોરિયો જાય છે, પણ એમાં કે આંગળી ન બોલતા, પગ ન બોલતા અમારી ગોકુળની ગંગા છે. હે કે ગોકુળની ગંગા છે કે ગંગા અહીં ક્યાંથી? એ કે કૃષ્ણ પરમાત્મા અહીંથી ગયો ને તે દુનિયા ગોપીઓ રોવે છે, ગાયોનો પ્રેમ રોવે છે, આખી વસ્તી રોવે છે, નંદ બાવા રોવે છે, એનો નેહડો રોવે છે, અને એ બધાના આહુડા ભેળા થઈને આ અમારી ગંગા છે. આમાં ન બોલતા ને બાપુ ઓધવ ત્યાંથી પાછો વળી ગયો કે આનો પ્રેમ હું ન જોઈ શકું. એટલા માટે બાપુ ભગાચારાને બાપુ વાણી લખવી પડે કે મારા ઓધાને વઢીને કહેજો. વાણી એમ નામ ન થાય. માને તો મનાવી લેજો, એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. એ કે વઢજો, પણ એ કે માપે માપે હો, એને કે બહુ હેરાન ન કરતા. કેટલો પ્રેમ હશે મારા રામ. આ તો તમને મને તો બાપુ પીડા થાય ને તે બધી ભક્તિ હુજે છે. બાકી અંતરથી બાપુ જેની વેદના છે ને એની મારો નાથ બાપુ આજે સાંભળે ન સાંભળે એવું નથી. પણ